रसों दूधानी है उकड़ती है जी तारी डेक है जी डेक अजमल तारी घर आवसो के राखजो राखजो हे जी राम देव रूढ़ नाम हे जी नाम अजमल तारी घर आवसो अरे भक्तराज हाँ प्रभु ભાદરવા દસમ કેરી રાતડી હશે મહેલની અંદર કંકુના 5 પગલા પડે દૂધની ઉકળતી ડેક ઉતરે ઉપરથી વાજિંત્ર વાગે તો માનજે કે આ દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો નાથ તમારી ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ હા ભક્તરાજ મારું નામ તું રામદેવ રાખજે અજમલ હા પ્રભુ અરે ભક્તરાજ આજ મારી દ્વારિકામાં આવ્યા છો આજે તમારા પ્રભુ પાસે હજી પણ તમારે કાંઈ જોઈતું હોય તો માગી લ્યો તમારી જે પણ સર્વે ઈચ્છા હશે હું અવશ્ય પૂર્ણ કરીશ અજમલ હા પ્રભુ તમે મારી ઘરે અવતાર ધારણ કરશો ને પ્રભુ તેવું મને હથો હથનું વચન આપો પ્રભુ અરે ભક્તરાજ મેં આજ મારી અમર ડાળીમાંથી તમને 2 પુષ્પ આપ્યા 2 વચન આપ્યા હજી પણ તમને એમ લાગે છે કે આ દ્વારકાનો કાળિયો ઠાકર કદાચ વચન આપીને વચન મિથ્યા તો નહીં કરે ને એટલા માટે તો આજ તમે દ્વારકાના કાળિયા ઠાકરને વચને બાંધવા માંગો છો તો લ્યો આ દ્વારકાધીશ આજ તમારી સાથે હથો હથનું વચન આપે છે કે યહાં જે તો મેરે હે પિતાને યમે પુત્ર થાસો કે વચન આપું હાથો હાથ વચન આપું હાથો હા આજ તો મેરે પિતાને અમે પુત્ર તાસો અરે ભક્તરાજ હજી પણ કોઈ ઈચ્છા હોય તો કહી દો અજમલ હા પ્રભુ 7 વખત આપણી દ્વારે દીકરો થઈ અને આવ્યો પ્રભુ 7 વખત આપણી દ્વારે દીકરો થઈ અને આવ્યો પ્રભુ આજ પિતા બની અને જાઓ નહીં અજમલ આટલી બધી ઉતાવળ કરો માં અજમલ જ્યારે હું પોકરણગઢમાં અવતાર ધારણ કરીશ ને ત્યારે તમે મારા પિતા અવશ્ય બનશો અરે અજમલ અત્યારે તો તમે મારા લાડીલા ને પ્રેમીલા ભક્ત છો હું તમારો ભગવાન દ્વારિકાધીશ ને અમારી સોનાની દ્વારિકા અજમલ માટલી ઉતાવળ કરો માં અજમલ અને હે ભક્તરાજ આ વાત તો મારા પ્રગટ્યની હતી હવે જે વાત કરવા જાઉં છું અજમલ તે તમે ધ્યાનથી સાંભળજો કારણ કે તમે તો બધુંય જાણો છો કે જ્યારે જ્યારે આ મૃત્યુલોકની અંદર પાપનો ભાર વધે છે ને અજમલ ત્યારે હું અવતાર ધારણ કરું છું અને આ વાત મેં ગીતાની અંદર પણ કીધી છે યજમલ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ હિ ધર્મસ્ય તદાત્મયમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશકારે ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે જ્યારે જ્યારે મૃત્યુલોકની અંદર પાપનો ભાર વધશે ને અજમલ ત્યારે હું અવતાર ધારણ કરીશ તારા જેવા ભક્તોના કામ કરવા માટે અજમલ પાપીઓના સહાર કરવા માટે ઋષિમુનિઓના ઉદ્ધાર કરવા માટે અજમલ હું આવીશ અને હા ભક્તરાજ હું મૃત્યુલોકની અવતાર ધારણ કરીશ તો મારી અવધિ નિશ્ચિત હશે અજમલ એટલા માટે અજમલ આજ હું તમને વચને બાંધું છું આજે હું તમને વચને બાંધું છું અજમલ કે જ્યારે પણ મારો સમય પૂર્ણ થઈ જાય ને મારી અવધિ પૂર્ણ થઈ જાય ને અજમલ તે જ ઘડીએ મારી આ માનવ લીલાને હું પૂર્ણ કરી તારા રામાસરોની પાડે હું સમાધિ લઈ લઈશ અજમલ ત્યારે તું તારા પુત્રને સમાધિ લેવાની રજા આપજે હો અજમલ અરે પ્રભુ શા માટે તમે તમારા ભક્તોની પરીક્ષા કરો છો પ્રભુ આમાં મને પણ કાંઈ પણ સમજાતું નથી પ્રભુ તમારી લીલા તો પરંપાર છે પ્રભુ શા માટે તમે તમારા ભક્તની પરીક્ષા કરી રહ્યા છો મારા નાથ આ સૂરજથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ આ પાણીના પ્રવાહથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ આ પવનથી ને તેજ પણ તમારી ગતિ છે મારા નાથ તમારી ગતિનો કોઈ કિનારો નથી પ્રભુ કોઈ કિનારો નથી પ્રભુ હજુ તો તમે મારી ઘરે અવતાર પણ ધારણ નથી કર્યો પ્રભુ અને આપ સમાધિની વાત કરો છો પ્રભુ હા ભક્તરાજ હું આજે તમને વચને એટલા માટે બાંધું છું કારણ કે જે જગ્યાએ હું અવતાર ધારણ કરવાનો છું એ તો મૃત્યુલોક છે ને આપ તો જાણો છો ને કે એ મૃત્યુલોકની અંદર કામ ક્રોધ મદ લોભ
મોહની અંદર ફસાયેલો માણસ કદાચ તેના પુત્રને રજા ન આપે અજમલ. અરે અજમલ, હું આજે તમને વાત કરીશ, તમને સત્ય લાગશે, કારણ કે આ તો વૈકુંઠ છે ને. હું તમારો ભગવાન છું, તમે મારા ભક્ત છો. આજે તમને જે પણ વાત કરું ને, તમે મારી વાતને સ્વીકારી લેશો અજમલ. પરંતુ જ્યારે મારી સમાધિનો સમય હશે ને, ત્યારે આપ મારા પિતા હશો, હું તમારો પુત્ર હઈશ. એ પિતા અને પુત્રના મોહમાં ન રહી જાવ ને અજમલ. એટલા માટે આજ હું તમને વચને બાંધું છું કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થઈ જાય તે જ ઘડીએ મારી આ માનવ લીલાને પૂર્ણ કરી તારા એ રામાસરોને પાડે હું સમાધિ લઈ લઈશ. ત્યારે તું રામદેવને સમાધિ લેવાની રજા આપજે અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, આજ દ્વારિકામાં આવ્યો છો, ખાલી હાથ નહીં જા અજમલ. તારી ઈચ્છા હોય તો હજી પણ મને કહી દે, આજે હું તારી સર્વે ઈચ્છા પૂર્ણ કરી દઉં અજમલ. હા પ્રભુ, જેવી તમે ગોકુળ મથુરાની અંદર રાસ લીલા રચાવી હતી ને પ્રભુ, તેવા મારે રાસ લીલાના દર્શન પણ કરવા છે પ્રભુ. હા ભક્તરાજ, જે દેવોને પણ દુર્લભ હોય ને એવી મારી રાસલીલાના દર્શન હું તમને અવશ્ય કરાવીશ અજમલ. અજમલ, આપ આરામ કરો, હું મારા ગોપ ગોવાળિયાઓને બોલાવી અને રાસલીલાના દર્શન કરાવું છું. કે આજે કનૈયો એ બોલાવે ગોવાળિયા આવજો રે. કે આવજો સોનલા હે મંદિર આવજો, આપણા હે મંદિર કનૈયો. આજ કનૈયો હે બોલાવે ગોવાળિયા આવજો રે. કૃષ્ણ ભગવાનની રાસલીલામાં શૈલેષભાઈના પરિવારને પણ જો રાસલીલા રમવી હોય તો સ્ટેજ ઉપર આવી શકે છે. હે યાદવ મારી રાતણી અને વળી ગોકુળ મારું ગામ. નંદ બાબાનો હું બેટણો, રાધા કૃષ્ણ મારા નામ રે મધુરી વેણવાતી. વેણવાગી વેણવાગી મધુરી વેણવાગી. રજમાં કેમ આવતો નથી રે. હે કાના કાનુડાયા ગોકુળ મે રજમાં કેમ આવતો નથી રે. હે વાલા તારા દિલ મે ચડાવતો નથી રે. હે વાલા તારા હે
છે નઠા એ સાસુ મારા ખીલા અને નણદલ છે નઠા આવી ગયા એ મારી એ જેઠાણી જોર બહુ જાજા રે મને કોણ લઈ જાય એ મને ગોવાળિયા સપના આવે રજમાન કોણ લઈ જાય એ મને પ્રજના સપના આવે રે પ્રજ મને કોણ લઈ દે જાય દે મોરાલિયા મારી રાની રાતા દે દે મોરાલિયા મારે નથી લીધી મોરલી તમારી મારવા નથી લીધી મોરલી તમારી એ ગોકુળ ખડાવી મે મથુરા જણાવી એ ગોકુળ ખડાવી મથુરા જણાવી એ લીલુડા માથની બનાવી મારવા નથી લીધી મોરલી તમારે એ નથી લીધી મોરલી તમારી મારવા નથી લીધી મોરલી તમારી એ કૃષ્ણ રમાડે છે રાશે ગોપીઓ કેવી બની આ કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ કેવી બની આ અબડાયા ભૂષણ અંગ માર પેરિયા અબડાયા ભૂષણ અંગ માર પેરિયા ઈંગડો લગાડ્યો લાલ એ ગોપીઓ કેલી બની મારે માથે પાણી લાગી રે ઘેર જાવું ગમતું નથી હે છેલ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી હે છેલ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી મારે માથે પાણી લાગી રે ઘરે જાવું ગમતું નથી મારે માથે પાણી લાગી